સત્યની સાથે જનતાનો અવાજ। આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। તાજા સમાચાર, ઝડપી અપડેટ અને સચોટ માહિતી 24 ન્યૂઝ નેટવર્ક સમાચાર સૌથી પહેલા। થરાદના ડેલ કેનાલમાં મોટર ચોર ગેંગનો પર્દાફાશ। 13 સબમર્સિબલ મોટરો સાથે 7 શખ્સ ઝડપાયા। વાવ થરાદ જિલ્લા પોલીસે કેનાલમાંથી પાણી ખેંચવા માટે લગાવવામાં આવતી સબમર્સિબલ મોટરોની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી મોટી સફળતા મેળવી છે। એલસીબી ટીમે 7 આરોપીઓને ઝડપી તેમની પાસેથી ચોરી કરાયેલી 13 સબમર્સિબલ મોટરો સહિત કુલ રૂપિયા 3.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કામગીરીથી ચોરીના 2 વણશોધાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે। બનાસકાંઠા રેન્જ પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચેતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવાના અભિયાન અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે થરાદ તાલુકાના ડેલ ગામે રહેતા દિલીપભાઈ ઉર્ફે દલ્લો ભુરાભાઈ ઠાકોરના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે દિલીપભાઈ ઉર્ફે દલ્લો ભુરાભાઈ ઠાકોર, શામળાભાઈ તલાભાઈ ઠાકોર, રાહુલભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, વિનોદભાઈ બાબુજી ઠાકોર, વિક્રમ સ્વરૂપજી ઠાકોર તથા મેદા ખાન ઉર્ફે મિને ખાન, જમિયત ખાન બલોચને ઝડપી પાડ્યા હતા। આરોપીઓ પાસેથી પોલીસે 13 સબમર્સિબલ મોટરો, ગુનામાં વપરાયેલી 1 મોટરસાયકલ, 1 કુહાડી તેમજ 8 મોબાઈલ ફોન મળી કુલ કિંમત રૂપિયા 3,90,050નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પ્રાથમિક તપાસમાં આરોપીઓએ કેનાલ વિસ્તારમાંથી સબમર્સિબલ મોટરોની ચોરી કર્યાની કબૂલાત આપતા ચોરીના 2 વણશોધાયેલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। તમામ આરોપીઓની ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) G હેઠળ અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે થરાદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। એવા રાણાભાઈ પારેગી, થરાદ।